ભરૂચ જિલ્લાના સુકલતીર્થ વિસ્તારમાં નર્મદા નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે ખનનના પગલે 3 લોકોના મોત થયા હતા. બાદમાં માછી સમાજ દ્વારા યોગ્ય તપાસ સાથે વળતરની માંગણી કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 24 મેના રોજ એસઆઈટી અધ્યક્ષની આગેવાની હેઠળ ઘટના સ્થળે ફરી તપાસ હાથ ધરવામાં આવી હતી. 24 મેના રોજ એસઆઈટી અધ્યક્ષની આગેવાની હેઠળ ઘટના સ્થળેથી ફરી તપાસ હાથ ધરવામાં આવી હતી અને સ્થળ પર લોખંડની ડ્રેજિંગ બોટો, લાંબી પાઇપલાઇનો, પોકલેન મશીનો સહિત આશરે 50 થી વધુ સાધનો ગેરકાયદેસર રીતે ખનનમાં વપરાતા હોવાનું એસઆઈટીએ જણાવ્યું હતું. એસઆઈટીના અધ્યક્ષે પણ ખનીજ અધિકારીને તાત્કાલિક પગલાં લેવા ટેલિફોનિક દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલામાં સુરેન્દ્રસિંહ બી પરમાર સામે ગુનાહિત કાર્યવાહી થાય અને મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગ સાથે મૃતકોના પરિવારજનો અને સ્વજનો અને કાર્યકરો તરફથી એસઆઈટી સમક્ષ આહવાન કરવામાં આવ્યું છે. એસઆઈટી દ્વારા મૃતકોના પરિવારને યોગ્ય ન્યાય મળવાના આશ્વાસન સાથે તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.